નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। આજે જોવા જઈએ તો એ ઐતિહાસિક દિવસ છે કે જેમાં એક ક્રાંતિકારી યોદ્ધાઓ જેને કહી શકાય કે જે અનીતિભરી જે યોજનાઓ હતી એટલે કે કરદા પ્રથા હતી, જેમાં ખેડૂતોની જે જણસના ભાવ જે હતા એ યોગ્ય રીતે નહોતા મળતા અને જે ભાવ હતા એમાં કટકી કરવામાં આવતી, તેની સામેની જે આ લડાઈ હતી એટલે કે આ કરદા પ્રથાની વિરુદ્ધની જે લડાઈ હતી અને એ કરદા પ્રથાની વિરુદ્ધની લડાઈમાં જે હળદર ખાતે જે ઘટના બની, જેમાં વર્તમાનના જે જનરલ ડાયર છે એ વર્તમાનના જનરલ ડાયરે કહી શકાય ખેડૂતો ઉપર બર્બરતા ગુજારી, ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, ખેડૂતોને કહી શકાય કે પોલીસની લાઠીઓ વડે મારવામાં આવ્યા અને ત્યારે આ ખેડૂતોને જયારે જેલ હવાલા કરવામાં આવ્યા હતા ત્યારે મને યાદ આવે છે કે ઇતિહાસમાં પણ જયારે સરદાર પટેલ આ કહી શકાય કે ખેડૂતોના સરદાર જેને કહી શકાય એને પણ આ પ્રકારની મુહિમો લડી હતી, ત્યારે પણ જેલમાં જવું હતું અને આ જે અત્યારે જે યુવાનો જે આવ્યા છે તો આજે મને ફરી વખતે ઇતિહાસ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે એ લડાઈમાં પણ ખેડૂતો જયારે જેલમાં ગયા હતા એ ડુંગળી ચોરનું બિરુદ મેળવ્યું હોય કે પછી કહી શકાય કે ખેડૂતને સરદાર પટેલને સરદારનું બિરુદ મેળવ્યું હોય, તો આજે આ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જેને અનીતિ સામે, જેને અત્યાચાર સામે અને જે કરદા પ્રથા હતી એના વિરુદ્ધની સામે આ ક્રાંતિકારી યોદ્ધાઓએ એ જ્વાલા બન્યા અને જે કહી શકાય ચિંગારી આખા ગુજરાતની અંદર જે કહી શકાય કે ફેલાવી, તેને કારણે આજે ગુજરાતની તમામ એપીએમસી માર્કેટો જે કંસનો દરબાર બની ગઈ હતી।